નમસ્કાર મિત્રો, હું સંજય પ્રજાપતિ, ફાઇનાન્શિયલ એડવાઇઝર. મારા 15 વર્ષના અનુભવના આધારે મેં એક વસ્તુ નોટિસ કરી છે કે જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સ લેવાની વાત આવે છે ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે હાલ મારે ઇન્સ્યોરન્સ લેવાની જરૂર નથી, હાલ નહીં, પછી લઈશું. પરંતુ મારી એવા વ્યક્તિઓને સલાહ છે કે જીવન વીમો શક્ય હોય એટલો વહેલા લઈ લો, શક્ય હોય એટલો વધારે લઈ લો. પરંતુ જો તમારે વ્યવસ્થા ના હોય તો તમે ઓછો પણ લઈ શકો છો. પરંતુ હા, શક્ય હોય એટલો વહેલા લઈ લો. જેવા તમે કમાવાની શરૂઆત કરો તરત જ પહેલાં જ જીવન વીમો લઈ લેવો જોઈએ. કારણ કે તમારા પરિવારની જવાબદારી ફક્ત તમારી છે, બીજા કોઈની નહીં. જ્યારે આપણે હયાત નહીં હોઈએ ત્યારે આપણા પરિવારને આર્થિક રીતે તકલીફ ના પડે એની જવાબદારી આપણી છે. એટલા માટે મારી બધાને સલાહ છે કે જીવન વીમો હંમેશા લઈ લેવો જોઈએ. જો વ્યવસ્થા ના હોય તો ઓછી રકમથી પણ એ શરૂઆત કરવી જોઈએ. કારણ કે જીવન વીમો એક સુરક્ષા અને બચતનું કામ પણ કરે છે. જે લોકો એવું વિચારે છે કે હાલ નહીં, પછી લઈશું, હાલ સમય નથી, હાલ પૈસાની વ્યવસ્થા નથી, મારી પાસે તો પૂરતો વીમો છે, આવું કહેવાવાળા વ્યક્તિઓ જીવન વીમો લઈ શકતા નથી. અને જ્યારે પણ કોઈ એવી ઘટના બને છે ત્યારે એમની પરિવારને આર્થિક રીતે તકલીફ પડતી હોય છે. એ સમાજમાં આપણે જોઈએ છીએ. હા, તમે બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ હોય, ગોલ્ડ હોય, રિયલ એસ્ટેટ હોય, એમાં તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો, એ વસ્તુ સારી છે, ના નથી. પરંતુ હા, લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે જીવન વીમો હોવો ખૂબ જ જરૂરી છે. હું તમને એક વાત કહું કે રાજા જ્યારે પણ લડવા જાય ત્યારે એના જોડે ઘણા બધા શસ્ત્રો પણ હોય છે. તલવાર, ગદા, ભાલો, બાણ, તીર બધું હોય છે. પરંતુ એને પહેલાં તો એ કવચ પહેરીને જાય છે. જો કવચ ના હોય તો એ લડવા જતો નથી. એટલે જીવન વીમો એ આપણું કવચ છે અને બીજા હથિયારો એ આપણા બીજા ઇન્વેસ્ટમેન્ટ છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારા પેજને ફોલો કરો.